નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જોઈશું. તો જુઓ, સૌની પહેલા પ્રશ્ન નંબર 5 આપેલો છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n છે. n કેવી છે? પ્રાકૃતિક સંખ્યા, એટલે 1 2 3 4 5 આગળ એમ ચાલ્યા કરે. તો એ n કેવી પ્રાકૃતિક સંખ્યા છે, એટલે ઘન પૂર્ણાંક છે, ઘન છે તે. તો હવે કોઈ ધન સંખ્યા છે તો એ ધન સંખ્યાને 6ની n ઘાત છે, એટલે 6ની કોઈ પણ ઘાત છે તો એનો અંતિમ અંક શૂન્ય આવશે કે નહીં આપણે એ ચકાસવાનું છે. એટલે આપણે 6ને ગુણતા જઈએ તો ક્યારેય શૂન્ય એનો આવશે ગુણાકાર કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો હવે જુઓ, કોઈ પણ અંકની પાછળ 0 ક્યારે આવે, અને જો 0 આવતો હોય કોઈ પણ અંકની પાછળ, જેમ કે આપણે 20 લઈ લઈએ તો 20ની પાછળ 0 આવે છે તો આપણે એને 10 વડે ભાગાકાર કરી શકીએ. એટલે જે સંખ્યાની આ જુઓ 10 વડે એનો ભાગાકાર થઈ જાય 2 10 દુ 20, એટલે જે સંખ્યાની પાછળ 0 આવતો હોય એ 10 વડે એનો ભાગાકાર થાય. એટલે એ 10નો ગુણી તો એ 10 એટલે 10 શું થઈ જાય? 5 ગુણ્યા 2. 10 એટલે શું થઈ જશે? 5 ગુણ્યા 2 થઈ જશે. એટલે કોઈ પણ સંખ્યા કે જેના અવયવમાં 5ની n ઘાત ને 2ની n ઘાત આવતી હોય, એટલે 5 અને 2 આવતા હોય જેના અવયવમાં, એ શું થાય? તો એ સંખ્યાની પાછળ શૂન્ય આવે, એનો અંતિમ અંક શું થાય? શૂન્ય થાય. એટલે અહીં આપણે લખશું કે જે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા n છે, તે પ્રાકૃતિક સંખ્યા n માટે જો 6ની n ઘાતનો અંતિમ અંક છે તે અંતિમ અંક શૂન્ય હોય, શૂન્ય થાય તો એના જે અવયવ છે એ અવયવ આપણે પાડીએ તો એ 10 બરાબર શું થાય? 2 ગુણ્યા 5 વડે શું થાય? વિભાજ્ય થાય. 10 બરાબર 2 ગુણ્યા 5 વડે શું થાય? એ વિભાજ્ય થાય. તો હવે આપણે છે અહીંયા 6 આપેલા છે, 6ની શું આપેલી? n ઘાત આપેલી છે. તો 6ની n ઘાત બરાબર શું થઈ જશે? તો આપણે આ 6 છે તો 6ને આપણે આમ પણ લખી શકીએ 2 ગુણ્યા 3, એ આખાની n ઘાત આમ લખી શકીએ. આ 6 છે તો 6 કઈ થાય? 2 તેરી 6, અને 6ની n ઘાત છે એટલે 2 તેરી 6, અને એ આખાની n ઘાત, એટલે આપણે આમ લખી શકીએ 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત. એટલે 6ની n ઘાત છે એના ભાગ શું પડી જશે? 2ની n ઘાત ને 3ની n ઘાત. એટલે આના આપણા ભાગ શું પડ્યા? 2ની n ઘાત ને 3ની n ઘાત પડી. હવે જો અંતિમ અંક શૂન્ય જોઈએ તો આપણે કેવા સ્વરૂપમાં જોઈએ? જો એની 2ની n ઘાત ને 5ની n ઘાત સ્વરૂપે હોય તો જ તે શું થાય? તેને શૂન્ય અંતમાં આવે. પણ આમાં 2ની n ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપમાં નથી, જેથી આનો અંતિમ અંક શૂન્ય આવશે નહીં. અહીં જે છે, અહીં 6ની n ઘાત એ 2ની n ઘાત ગુણ્યા 5ની n ઘાત, કારણ કે નિયમ છે કે આપણે કોઈ પણ સંખ્યાની પાછળ શૂન્ય ક્યારે આવે? તો જો એની 2ની n ઘાત હોય ગુણ્યા 5ની n ઘાત, એટલે 2 ગુણ્યા 5 હોય તો જ તેના છેલ્લે અંકમાં શૂન્ય આવે. પણ અહીંયા જુઓ 2 ગુણ્યા 3n થાય છે, 5 આવતો નથી, 5 એનો અવયવ પડતો નથી, 5 6 એનો અવયવ નથી, એટલે અંતિમ અંક શૂન્ય આવશે. એટલે અહીં 6n એ 2ની n ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપમાં નથી. તેથી આપણે લખી દઈશું તેથી અથવા તો માટે 6n નો અંતિમ અંક શૂન્ય થશે નહીં. અંતિમ અંક શૂન્ય થશે નહીં. તા જુઓ, આપણે જે 5મો હતો એ 5માનો જવાબ આવશે. એકદમ સરળ છે કે અહીંયા 10 બરાબર 2 ગુણ્યા 5 વડે વિભાજ્ય હોવું જોઈએ. જ્યારે આ 6ની n ઘાત એટલે 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત થાય, એટલે 6ની n ઘાત છે એ 2ની n ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપમાં નથી, એટલે 6નો જે અંતિમ અંક છે એ શૂન્ય આવશે નહીં. એના પછી છઠ્ઠો દાખલો જોઈએ. હવે જો અહીં છઠ્ઠો દાખલો આપેલો છે, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? કે આ સંખ્યા એ વિભાજ્ય છે કેમ છે એ આપણે કહેવાનું છે. પહેલાં તો આપણે એ સંખ્યા આપેલી છે, પહેલાં આ સંખ્યાને શીખી લઈએ.
તો અહીંયા શું આપેલ છે સંખ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો આ શા માટે અવિભાજ્ય છે એ આપણે ગોતવાનું છે. પહેલાં તો આપણે સંખ્યા ગોતી લઈએ. સંખ્યા ગોતવી છે તો આમાં તમે જોશો કે અહીંયા 13 છે ને અહીંયા 13 છે, એટલે 13 શું નીકળી જશે? સામાન્ય નીકળી જશે. પણ અહીંયા 13 ગુણાકારમાં છે ને અહીંયા સરવાળામાં છે. પહેલાં તો જે સરખું હોય એને સામાન્ય કાઢી લેવાનું, અને અહીંયા 13 કેમાં છે? ગુણાકારમાં, અને અહીંયા સરવાળામાં. એટલે આપણે એ પણ ધ્યાન રાખશું. એટલે 7 ગુણ્યા 11 કરશું. હવે અહીંયા જે ગુણ્યા 1 થઈ જશે ને અહીંયા શું થશે? વત્તા 1 થશે. એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગુણાકારની નિશાની મૂકવાની, જ્યારે અહીંયા વત્તાની નિશાની મૂકવાની. 13 ને સામાન્ય લઈ લઈએ એટલે અંદર આ શું વધશે? 1 વધશે. 13 × 13 એટલે અંદર શું વધે? 1 વધે. હવે આમાંથી આપણે 13 શું નીકળી દીધા? સામાન્ય. જે સરખું હોય એને આગળ કાઢી લેવાના સામાન્ય. હવે કૌંસ 13 કૌંસમાં 7 ગુણ્યા 11 ગુણ્યા 1 વત્તા 1 થઈ જશે. હવે જોવો આના 13 સામાન્ય આગળ આપણે આનો ગુણાકાર કરવો હોય તો 7 ગુણ્યા 11 કેટલા થઈ જાય? 7 ગુણ્યા 11 77. 77 ગુણ્યા 1 એટલે પાછા 77 થઈ. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તેનો તે જ આવે. એટલે 7 ગુણ્યા 11 ગુણ્યા 1 કેટલા થાય? 77. અને 77 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 78. હવે 13 ગુણ્યા 78 કરીએ તો આપણને કેટલો મળે જવાબ? 1014. 13 ગુણ્યા 78 તો આપણો ગુણાકાર કેટલો આવશે? 1014. હવે જે આ 1014 છે એના અવયવ પાડવાના. તો આપણે 1014ના અવિભાજ્ય અવયવ પાડીએ કે આ 1014 છે એના આપણે અવયવ પાડીએ તો એનો ભાગ કેના વડે ચાલે? 2 વડે ચાલે. કે આ પાછળ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 5 × 2 = 10. પછી હવે અહીંયા 1 છે તો 1 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે અહીં 0 મૂકીશું. અને પછી 14 એટલે 2 × 7 = 14 થઈ જશે. આવી રીતે ભાગ ચાલે. હવે 7 છે તો પાછળ 7 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં એનો, એટલે હવે એના પછી 3 વડે ભાગ ચાલશે. 7 ને 5 12 થાય એટલે 3 વડે એનો ભાગ ચાલશે. તો 3 વડે આપણે ભાગ ચલાવીએ તો કેટલો થશે? કે 3 × 3 2 વધશે. પછી પાછળથી 0 આવે. 3 × 6 = 18 અને 2 વધે અને ઉપરથી 7 આવે એટલે 3 × 9 = 27. હવે આપણને ખબર છે 169 એ 13 નો શું છે? વર્ગ. એટલે 13 ગુણ્યા 13 થઈ જાય. હવે પાછું 13 13ના ઘડિયામાં જ આવે એટલે 13 × 13 એટલે આના અવયવ શું પડી જશે? 1014ના 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. તો આના જે અવયવ છે એ અવયવ પડે છે. એટલે જો કોઈ પણ સંખ્યાના અવયવ પડતા હોય તો તે સંખ્યા કેવી થાય? વિભાજ્ય થાય. એટલે આપણે લખી દઈશું કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. આપણે બસ એ જ કહેવાનું હતું કે વિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો કેવી રીતે વિભાજ્ય સંખ્યા થઈ? કે આપણે એનામાંથી જે સામાન્ય કાઢ્યું, પછી ગુણાકાર કર્યો અને અવયવ પાડ્યા. તો જેના અવિભાજ્ય અવયવ પાડવા શક્ય હોય, જેના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકતા હોય તેવી સંખ્યાને શું કહેવાય? આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. હવે એવી જ રીતે આ સંખ્યાને આપણને આપેલી છે એને પણ આપણે એવી જ રીતે દર્શાવીશું કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 છે. તો આમાં કઈ વસ્તુ સામાન્ય નીકળશે? તો આમાં તમે જોશો તો શું સામાન્ય નીકળશે? 5 સામાન્ય નીકળશે. અહીંયા 5 છે, અહીંયા 5 છે, એટલે 5 સામાન્ય કાઢીએ આપણે એનીથી તો શું થઈ જાય? 7 ગુણ્યા 6 ગુણ્યા, હવે તમે 1 ના લખો તો પણ ચાલે. કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ગુણાકાર કરીએ શું આવે? તેનો તે જ જવાબ. એટલે હવે ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. પણ હવે એ પછી વત્તા 1 લખવું પડે, કારણ કે કોઈ પણ સરવાળામાં 1 હોય તો ફરક પડે, ગુણાકારમાં ફરક પડે નહીં. હવે 5 છે. હવે આપણે આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરીએ કે 2 × 2 2 તેરી 6 6 ચોક 24, પછી 24 × 144 144 ગુણ્યા 7 કરીએ તો આપણને મળી જાય 1008 મળી જાય એનો ગુણાકાર. હવે વત્તા 1 કરી દઈએ. હવે 1008 વત્તા 1 કરીશું એટલે શું થઈ જશે? 1009 થઈ જશે. હવે જે 1009 ગુણ્યા 5 આપણે કરીએ તો આપણને કેટલો મળી જાય? 9 × 5 = 45 અને આગળ 50 એટલે 5045. કેટલો મળશે આપણને ગુણાકાર? 5045. તો હવે છે આપણને આનો જે ગુણાકાર મળી ગયો. હવે આપણે આના અવયવ પાડીએ તો શું થઈ જશે? 5 ગુણ્યા 1009. તમે આના અવયવ આવી રીતે લખી શકો. 1009ના આગળ પછી ભાગ ના ચલાવીએ તો પણ ચાલે ને. 1009 કેવી અવિભાજ્ય સંખ્યા છે એટલે 5045 5 ગુણ્યા 1009 થઈ જાય. એટલે હવે આપણે આગળ ભાગ ચલાવવાની જરૂર
નથી. એટલે આમાં તમે અવિભાજ્ય અવયવ દર્શાવશો નહીં પાડીને, એમને એમ લખી દેશો તો પણ ચાલશે. એટલે હવે જોવો અહીંથી આવી રીતે આપણને કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર તો મળી જ ગયા. એટલે શું થઈ જાય? આ કેવી સંખ્યા થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. એટલે આપણે લખી દઈશું 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. ત્યાં જુઓ આપણો જે છઠ્ઠો દાખલો છે એ છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.